બનાસકાંઠામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આવતીકાલે લોકાર્પણ કાર્યક્રમો પહેલા જ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. વિકાસથી લઈને દારૂ, ડ્રગ્સ અને ખેડૂતોના દેવા સુધી મેવાણીએ સીધી રાજકીય ટક્કર આપી છે અને કહ્યું છે કે મેં કહેલી માંગણીઓ સ્વીકારો, પછી વડગામની ધરતી પર તમારું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડગામ, પાલનપુર અને ડીસામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સૌપ્રથમ વડગામમાં લાઇબ્રેરીનું અને ત્યારબાદ પાલનપુરમાં જિલ્લા રમત સંકુલ અને મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું તેમજ ડીસા તાલુકામાં રમત સંકુલનું લોકાર્પણ યોજાવા જઈ રહ્યું છે. વડગામ પધારી રહેલા ગુજરાતના સંસ્કારી મંત્રીનું વડગામની ધરતી પર સ્વાગત છે. મને મળેલી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશનના ક્રીડાંગણ અને સાથોસાથ પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે માનનીય ગૃહમંત્રી વડગામ પધારી રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને વડગામના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે 8 ચોપડી ભણેલો માણસ એ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે. તમે જે વિદ્યાર્થીઓને પુસ્તકાલયની દુનિયામાં લઈ જવાની વાત કરો છો, એમના મનમાં એવો સવાલ નહીં થાય કે ભાઈ તમે પોતે કેટલું ભણેલા છો? સવાલ નંબર 2, આ વિદ્યાર્થીઓને, આ યુવાનોને અને વડગામની જનતાના મનમાં એવો સવાલ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયામાં સતત લોકો પૂછી રહ્યા છે કે તમે એ જ માણસ છો ને જેણે થોડાક સમય પહેલા કોઈકના ટાંટિયા તોડવાની વાત કરી હતી? આ ટાંટિયા તોડવાની વાત કરનાર વ્યક્તિ એ નવી પેઢીના વિદ્યાર્થીઓને, યુવાનોને સંસ્કાર પીરસશે, એમને પુસ્તકાલયોની દુનિયામાં લઈ જવાની વાત કરશે. આ વડગામના લોકો સતત એક સવાલ પૂછી રહ્યા છે કે અમારા એના ખેડૂતોના દેવા ક્યારે માફ થશે? તમે નાયબ મુખ્યમંત્રી શ્રી વડગામ આવી રહ્યા છો તો વડગામની જનતાને જાહેરમાં વચન આપો કે આવતા 30 દિવસમાં વડગામ વિધાનસભાના એક ખેડૂતના, જગતના તાતના તમામ દેવા માફ થઈ જશે. પૂછો તો ખરા, કમોસમી વરસાદના કારણે 2-3 હજારનું નુકસાન થયું છે કે કેટલાક ખેડૂતોનું લાખોમાં નુકસાન થયું છે? એનો સવાલ તો જરા તમે પૂછો વડગામના ખેડૂતોને. ત્યાં જઈને દેવી પૂજક, માજી રાણા, દલિત, ઠાકોર, આ સમાજના મોહલ્લામાં જઈને એ તો પૂછો કે તમારી કેટલી બહેનો દારૂના કારણે વિધવા બની છે? આ વિધવા બહેનોની આંખના આંસુ કોઈ દિવસ જોયા છે? તમે આવો છો ને તો વચન આપતા જાઓ કે વડગામ વિધાનસભામાં ફરી કદી એક દારૂનું ટીપું નહીં વેચાય. જિગ્નેશભાઈ હોય ધારાસભ્ય કે ના હોય, આવી તમે બાંહેધરી આપો ને. બાજુમાં જ થરાદ આવ્યું, ત્યાં શિવનગરનો પણ આંટો મારજો. એ શિવનગરની બહેનો વડગામથી ખાસ દૂર નથી, ત્યાં પણ કહેજો કે ખરેખર તમારે ત્યાં હોમ ડિલિવરી થાય છે. એવી તમે જે વાત કરી એ વાત સાચી છે? મળતા તો આવો. પૂછો તો ખરા એ મા બાપને જઈને કે જેમના દીકરાઓનો ડ્રગ્સનો સ્ટોક નહીં મળવાના કારણે નર્મદાની કેનાલોમાં ઝંપલાવીને એમણે સુસાઇડ કર્યું. 25 વર્ષથી વડગામ વિધાનસભાના સર્વ સમાજના ખેડૂતો સતત બોલી રહ્યા છે કે નર્મદાના પાણી, નર્મદાના નીર મુક્તેશ્વર ડેમના કર્માવત તળાવમાં ક્યારે આવશે? એ તો અમે લડીને તમારી સરકારને ઝુકાવીને વિધાનસભામાં સતત બોલીને રજૂઆત કરીને તમારી સરકારને ફરજ પાડી છે, ખેડૂતોના આંદોલને ફરજ પાડી છે. બાકી 25 વર્ષ સુધી તમે વડગામની જનતાને તડપાવી છે નર્મદાના નીર માટે. હવે પાઇપો નાખી છે, કહેતા જાઓ કે કઈ તારીખ સુધીમાં ત્યાં નર્મદાના નીર મુક્તેશ્વર ડેમના કર્માવત તળાવમાં આવશે. વિધાનસભાના મંચ ઉપર સત્તાવાર જાહેરાત કરી હતી કે જલોત્રા ખાતે GIDCની સ્થાપના કરીશું. આજે આ વાતને લગભગ 2 વર્ષ થયા, એક ઈંટ તમે મૂકી નથી. મોટી વાતો કરો છો. આખું નવી પેઢીની એક નવું યુવાધન એ ડ્રગ્સના રવાડે ચડ્યું છે. છાપાઓ લખી રહ્યા છે કે આપણા ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોની અંદર 17 લાખ પુરુષ અને 2.5 લાખ મહિલાઓ, એમ કુલ 20 લાખ લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા. વડગામ હોય, થરાદ હોય, બનાસકાંઠા હોય કે તમારું મજૂરા હોય, ક્યાંય પણ ડ્રગ્સ નહીં જોવા મળે. આવી શું ગેરંટી તમે આપવા માંગો છો? દરેક ચૂંટણી પહેલા CR પાટીલ આવે, માનનીય મુખ્યમંત્રી આવે, યોગી આદિત્યનાથ આવે, અને મેવાણીને ટાર્ગેટ કરવાના બદલે તમારામાં તાકાત હોય ને તો ડ્રગ્સને ટાર્ગેટ કરો, કુટણખાના ટાર્ગેટ કરો, દારૂ જુગારની બધી ટાર્ગેટ કરો, ઇલીગલ માઇનિંગ ટાર્ગેટ કરો. પૂછો તમારા પોલીસ સ્ટાફના સજ્જનના સારા પ્રમાણિક માણસોને કેટલો દારૂ રાજસ્થાનથી આવે છે. તમારામાં શરમનો છાંટો છે? કાયદાને બંધારણ જેવું કંઈ છે કે નહીં દેશમાં? ખુલ્લેઆમ બેફામ મોટી લાઈનો તમારી રાજસ્થાનથી ચાલતી હોય, આજે પણ ચાલે છે. ગામડાઓના દારૂના અડ્ડા બંધ થયા છે. રાજસ્થાનથી આવતી ટ્રકો, ખટારા, એ લાઈનો બંધ થઈ નથી. તો આવો છો તો વચન આપતા જાઓ કે હવે બનાસકાંઠામાં રાજસ્થાનથી આવતો એક પણ દારૂ, એક પણ ટીપું જોવા નહીં મળે. આ તમે કરો તો તમારું વડગામમાં સ્વાગત છે. ધારત ને તો બહુ બધા લોકોને મોકલત 9મા ધોરણની ચોપડી લઈને. એવું નથી કરવું. આવો છો તો મેં કહ્યું એ પ્રમાણે ગેરંટી વડગામની જનતાને આપીને જાઓ. વડગામનો ખેડૂત, પશુપાલક અને સર્વ સમાજના યુવાનો એ ઈચ્છે છે કે ગામે એમના દીકરાઓને નોકરીઓ મળે.
જે બાળકો જે વિદ્યાર્થીઓનો સ્કૂલ ડ્રોપ આઉટ રેટ છે ઘરે, કેટલીક સ્કૂલોમાં આટો તો મારતા જાઓ, કેવું બિસ્માર તમે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે ઠેકાણા સ્કૂલોના તમારા રાજમાં. નવી પેઢીના વિદ્યાર્થીઓને નોકરી જોઈએ છે, તમે ક્રીડાંગણનો ઓપનિંગ માટે આવો છો, તમે કોમનવેલ્થની વાત કરો છો, બહુ સરસ. હમણાં 73 ગામનો પ્રવાસ મેં કર્યો છેલ્લા 4 મહિનામાં. ગામે ગામ વિદ્યાર્થીઓ અને યુવાનોએ મને કીધું છે કે જિજ્ઞેશભાઈ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના ક્લાસીસ નથી સરકાર બનાવતી. સરકારને કહો કે રમત ગમત માટે અમારે દોડવું હોય, પરીક્ષાની તૈયારી કરવી હોય તો પ્લેગ્રાઉન્ડ નથી. આ માગણીઓનો તમે સ્વીકાર કરો તો તમારો વડગામ આવવાનો કોઈ મતલબ છે. જોકે આક્રમક રાજકીય માહોલ વચ્ચે નાયબ મુખ્યમંત્રીનો આવતીકાલનો કાર્યક્રમ ખાસ ધ્યાન ખેંચી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે મેવાણીના આ પડકારોને કોઈ જવાબ મળે છે કે નહીં.